આ વર્ષે છે ને મેડમજી બે દિવાળી, એક કાયદેસરની ગઈ અને આ ગુડ ઇવનિંગ. સ્વાગત છે એક સાંજ સાથે એક નવા વ્લોગમાં. ઉત્તરાયણ પૂરી, રજાઓ પૂરી અને હવે પાછા બેક ટુ વર્ક. એટલે આજથી પાછું આ શરૂ કરવું પડશે ને. આ રીતે આપણે એક કામનો ભાગ જ છે. क्या कर रहे हो? ડ્રોઈંગ શરૂ છે. ડ્રોઈંગ SG નું ડ્રોઈંગ શરૂ છે. SG નું બેટ મારું ફેવરિટ છે ને એટલે. તારું ફેવરિટ છે? વેરી ગુડ. और ये सब क्या है? वो किट में आया था. किट. हेलो. હેલો. મેડમ જે આવી ગયા સ્કૂલેથી. સ્કૂલ શરૂ, રજાઓ પૂરી. બેક ટુ વર્ક. મેં કીધું હજી હમણાં જ. એટલે હું એ જ રિપીટ કરું છું. ઠીક, તું સાંભળી ગઈ હતી? મેં કીધું મેં શરૂ કર્યું એ નહીં સાંભળ્યું હોય. સંભળાય જ ગયું હોય. હમ સંભળાય જ ગયું હોય. જો અવાજ ધીમો છે ને. 2-3 દિવસ એટલે આમ રજા જેવું તો નહોતું, ગેસ્ટ ને બધું હતું એટલે એમાં ને એમાં રીચા પૈચા હાવ આમ ઓલી વેકેશન મોડમાં નહોતા એવું હતું ને. વેકેશન મોડમાં નહોતા પણ હેપી મોડમાં હતા એટલે તોય આકડું તો લાગે થોડુંક. પાછું શરૂ થાય ને એટલે હેપી મોડમાંથી કેમ કે ઘર ભર્યું હોય ને સીધું પછી ખાલી થઈ જાય એટલા માટે થોડુંક આકરું લાગ્યું હોય. કામે શરૂ થઈ ગયું હોય, ઘર ખાલી લાગવા માંડ્યું હોય, એવા ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા હોય. કઈ વાંધો નહીં. चलो अब मैं बाहर जा रहा हूँ, आपको कुछ लाना है? कुछ नहीं लाना मैडम जी. મને લાગે આ ગુલાબના બધા જેટલા છોડવા છે ને બધાને એક સરખું પોષણ મળતું હોય છે, એક સાથે ને એક ટાઈમે. એક સાથે ગુલાબ આવે અને એક સાથે પૂરા થઈ જાય. જો હવે અત્યારે એક ફૂલ નથી, હવે આ બધી કળીઓ, પછી અહીંયા બીજામાંય કળી, પછી આમાંય તે કળી, એટલે બધામાં એવું થાય છે. પોષણ એક સરખું મળે છે એનો મતલબ એવો થયો, અને એને ટાઈમે એની જરૂરિયાતો હું પૂરી કરું છું એવું થયું. ટ્વિન્સ, આ તો ફ્રોન્સ છે. 2 હોય ને ટ્વિન્સ, તો આ તો 4 છે તો ફોર્ન્સ. નવું 2 ટ્વિન્સ. અને જો દુનિયાની સૌથી નાની મોસંબી, જો કેટલા એવામાં આવી જાય. આ મારી આંગળી એટલા એવામાં આવી જાય. આ મોસંબી છે, સરસ મજાની, જો પાકી ગઈ છે. અને હવે પાર્શ્વ ખાશે. જોઈ ને અમારી નાની એવી મોસંબી, ટાઈની મોસંબી કહેવાય ને, ટાઈની મોસંબી. બાર ચક્કર મારીને પણ આવી ગયો, થોડુંક ઠંડુ વાતાવરણ પણ થઈ ગયું ને પાર્શ્વભાઈ ઘરે આવી ગયા. પાર્શ્વ કેમ વહેલો ભાઈ? આજ સરે કીધું કે હવે રોજ ટ્યુશન 1 કલાકનું જ હશે. 1 hour ઓનલી, હર રોજ. तो मुझे मौत થઈ ગઈ ને. क्यों ऐसा क्यों? हाँ मैडम जी, खाने में क्या बनाया? चल रहा है ना खेल महाकुंभ, इसलिए खेल महाकुंभ में बिजी है सर. ठीक है मैडम जी. को रोज 7 बजे खाने में क्या है, भूख लग गई है मेरे को तो खाने में अच्छे है से. नवरत्न कोरमा. नवरत्न कोरमा तो हो ही नहीं सकता, ऐसा मैं सोच भी नहीं सकता. उसके लिए मैं घर पे होना चाहिए तो ही नवरत्न कोरमा बनता है, वरना नहीं बनता. इससे आप कहना क्या चाहते हो? नहीं, वैसे कुछ ना कुछ हेल्प के लिए मेरी हेल्प आपको चाहिए, इसलिए बता रहा हूँ मैं. तो ठीक है फिर. શું બનાવ્યું કયો? કશું જ ભાખરી અને નહીં. કશું જ નહીં. કેમ કશું નહીં? મીન્સ કે મીન્સ કે છુટ્ટી. છુટ્ટી છે યસ. તો પાર્સલ લાના હે. છુટ્ટી છે, છુટ્ટી. પાર્સલ લાના હે. નહીં, આપણું આ વીકલી આઉટિંગ તો બાકી છે હજી. યસ. આમ તો 15 ડેઝ આઉટિંગ કહી શકાય. હમ. બરાબર છે. એટલે આજે એનો ટર્ન છે. ઓકે, તો સો આઉટિંગ. आउटिंग. યસ. आउटिंग बोले तो पार्श्व भाई क्या करेंगे? ये सरप्राइज है. पार्श्व ने सरप्राइज होता है आज नहीं. હું ખાવું છે? वो तो आप टोचा टोचा ચલેગા? चले दौड़ेगा. તો આપણે ચાલશે, આપણે કઈ વિરોધ કરી ના શકાય. ટેસ્ટ મળશે, બહુ ઈચ્છા નથી, પેટ ભરેલું છે. બપોરે મેગી સરસ રસોઈ. બહુ સરસ મેડમજી, તમે રસોઈ હમણાં તો બહુ તું ટેસ્ટી રસોઈ બનાવી છે.
યમી થઈ જાય છે મને ક્યારેક ક્યારેક તો એટલી ટેસ્ટી રસોઈ બનાવે છે રોટલી તો પછી પડી જ રહે છે ગરવામાં. પણ એ તો હું મારા ભાગની હોય એટલે હું ખાઈ જતો હોય પણ બેડ બેક્ટેરિયા વધારે થઈ ગયા હતા ને તો ગુડ બેક્ટેરિયા અંદર નાખું છું ને. મને દહીંની તપેલી જેમ જેમ ઓછી થતી જાય ને એમ ખ્યાલ આવતો જાય છે કે તપેલીમાંથી દહીં ઓછું થતું જાય છે. નહીં એના દહીંમાંથી ગુડ બેક્ટેરિયા હોય એ બધા ખાવ એના માટે એટલે આમ ભરેલું ભરેલું લાગે. કઈ વાંધો નહીં. એટલે બહુ ઈચ્છા નથી પણ હવે જઈ આવીએ મેડમજીને ને પાર્સોને બેયને જવું છે ને એટલા માટે. અત્યારે એવું ચાલે તો છે કે બહુ ઈચ્છા નથી એમ, પછી હવે જોઈએ ત્યાં જઈને પછી. નહીં એવું કાંઈ ના થાય. ચલો ચલો જલ્દી ચલો ભાઈ. જો નવી વેશભૂષામાં મેડમજીએ પહેન લો. એવી કઈ ઠંડી બહુ છે ને પણ પવન ઠંડો છે. 2 વ્હીલમાં જવું છે કે કાર લઈને જવાનું છે? કાર લઈને જવાનું છે. કાર ચલેગા. ચાલો સેજ કરવું પડે. મારા હૃદય જેવું જ હોય એમાં, તને ખબર તો છે. બહારથી ભલે ગમે એટલે કઠોર કે ખરાબ દેખાય પણ અંદરથી સારું જ હોય. હા બેટા, તારી બોલિંગ મારે કેટલીક વાર બતાવી મારા દીકરા. એ મને સુખમાં આવી ગઈ કે નહીં? એના જેવું સુખ કોઈને નથી. એને નિરાંત ને આરામ. તું એ હમણાં લઈ જતી નથી, તારે લઈ જવાય. પરાયણે લઈ જવાય, નો જરૂર હોય તોય લઈ જવાય. એના માટે છે ને ટેવ પાડવી પડે એવું. फैंसी वाले डोसे खाने हैं या ओरिजिनल डोसे खाने? ઓરિજિનલ. ફેન્સી વાળા તો હમણાં ઘણા બધા ડોસા. ઓરિજિનલ ખાવા મને છે. હમણાં એવું રસ્તામાં એક જગ્યાએ પૂછવામાં આવ્યું તો મને એવું સાંભળવામાં આવ્યું હતું કે 2 દિવસથી તો ઈ બંધ હતો. હા હા. હવે આજે આવી ગયો હોય તો ઠીક છે. હા, નહીતર પછી હવે બીજું કંઈક. બીજું તો શું, ફેન્સી વાલે હા. નહીં તો પછી ફેન્સી વાલે में चले जाएंगे. આમ જો અયોધ્યાની તૈયારીઓ અહીંયા સાવરકુંડલામાં પણ શરૂ થઈ ગઈ છે. પપ્પા અયોધ્યા એટલે અયોધ્યા રામ મંદિર બને છે ને બેટા, મોટું વાળું મંદિર બને છે ને રામ ભગવાનનું મંદિર. એની તૈયારીઓ જો અહીંયા સિરીઝ લગાવીને ઉજવણી. પપ્પા એ ઇન્ડિયાનું જે સૌથી મોટું મંદિર છે. દિવાળી છે ને આ વર્ષે છે ને મેડમજી બે દિવાળી. હા. એક કાયદેસરની ગઈ અને આ કાયદેસરની જ દિવાળી. હા, કાયદેસરની જ. એમાં અરખાવું જ જોઈએ, એમાં કઈ ખોટું નથી. 100% અને સેલિબ્રેટ કરવી જ જોઈએ. કરવી જ જોઈએ. અમેય કરવાના છીએ. આપણી ઐતિહાસિક ધરોહર છે, એની ઉજવણી તો બને. યસ મમ્મી એટલે આ ઇન્ડિયાનું સૌથી મોટું મંદિર હશે ને? ઇન્ડિયાનું સૌથી મોટું રામ મંદિર. રામ ભગવાન છે ને બેટા, એનો જન્મ અયોધ્યામાં થયો હતો. એનું જન્મ સ્થળ છે, બર્થ પ્લેસ. બરાબર. અને એ જ જગ્યા પર ભગવાનનું આટલા વર્ષો પછી મોટું મંદિર બને છે, તો એની ઉજવણી તો કરવી જોઈએ ને આપણે. ઈતે इसीलिए समझ रहे हो? મેડમજી મેં તમને કીધું હતું ને એમ જ છે. મદ્રાસ કાફે લેફ્ટ સાઈડ માં બંધ છે. तो चलो હવે फैंसी जाना पड़ेगा फैंसी वाले खाने. फैंसी वाले खाने जाना पड़ेगा. जाना तो पड़ेगा. चले जाते हैं और क्या. હવે બારોબાર. ફેન્સી વાલા પેલો વેલો કોણ આવે? ઓલો આવી ગયો ઈ જ. ચાલો ત્યાં જ ધાડ પાડી દઈએ. સોમનાથ થોડા. ચાલો આપણું ડેસ્ટિનેશન આવી ગયું. જરી જાના હે. वारसू भाई क्या खाएंगे? आपको तो पता ही है. क्या? चीनी रोल.
તારી જેવો ઝીણો ઝીણો ઝીની રોલ સ્પ્રિંગ રોલ ન મળે હો ભાઈ અહીંયા ઝીની મળે જીનીના સ્પ્રિંગ બે હરખા સ્પ્રિંગ રોલ અહીંયા ન હોય ફેન્સી ઢોસામાં ક્યાંય સ્પ્રિંગ રોલ હોય એ આખી અલગ વસ્તુ ઓ ચીઝી અલગ હે ઓ જીની રોલ આમાં ગોળ 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 કાપી. ચીની રોલ છે ને વન ટાઈપ ઓફ ડોસા અને સ્પ્રિંગ રોલ ઈ કે સ્પ્રિંગ રોલ ઇઝ અ વન ટાઈપ ઓફ ચાઇનીઝ ફૂડ ચાઇનીઝ રોલ એટલે આમ હા, ઈ નાના હરખું નાના રાખ. ટુકડા કરીને આવે એને જીની રોલ કહેવાય. અચ્છા સરખું કર લે પેલા સ્વેટર ગરમ ખાતું હા હવે ખોટી વાતો કરી માં એટલે પણ આ પરસો ગરમી વાળી આ કાંઈ વાંધો નહીં પરસો ખોટો ઓળો હા ભાઈ પછી ઘરે જઈને ચેન્જ કરી નાખજે તમ તારે મન તો લાગે કે અહીંયા આખું ઠંડુ પાણી આખું જ હા એ બાર મેં વાંચ્યું ગરમ હમ શું ખાઈશ તું એક સૂપ ચીની રોલ અને ફ્લેશ એક જીની રોલ હા એ મેં મારામાંથી ટેસ્ટ કરજે તને ભાવતો જાય ને એમ ખાતો જાય મારે તો મૈસૂર જ હો મેડમ બટર પેપર ને મૈસૂર ઓકે એક જીની રોલ એક બટર પેપર કડક મૈસૂર હા અને ચીની છાશ 3 જીની રોલ કીધું ને બેટા મૈસૂર મૈસૂર જ આપ દો કર દો नहीं सादा पेपर नहीं चाहिए क्रिस्पी पेपर चाहिए सिर्फ वो मैसूर के साथ એની સિસ્ટમ જ મેડમ એ છે ગ્વાલિયાની જે છે ને એની જે ઓરિજિનાલિટી જે છે ને એ બટરી ઢોસો હોય ને એની છે ઓરિજિનાલિટી એની એટલું બધું બટર ન ખવાય એટલું એવું હોય ને એટલું ખવાય એમાં બહુ થઈ જાય વધારે પડતું દીકાય એટલે આપણે ખાતા હતા ને અમદાવાદ કઈ બજાર હતી પૂછવું પડશે નહીં મને યાદ અમદાવાદની ખાવ ગલી માણેક ચોક માણેક ચોક અહીંયા મને બહુ કાંઈ સારું નહોતું લાગ્યું એ તું થાકી ગયો હતો ને એટલે બાકી તું ત્યાં હડપીને ખાઈ લે આમ છો પાછો ફ્રેશ હોત અને ત્યાં ગયા તને ત્યાં તને થાકી ગયો હતા ને આપણે સુરતથી સવારે નીકળ્યા હતા ને પછી ગાંધીનગર ગયા માસા ને બધા આમ ફરવા લઈ ગયા ને એટલા માટે એવું થયું તું થાકી ગયો અમે છે ને આલિશાન હોટલમાં આલિશાનમાં આલિશાનમાં આપણે જઈએ જ છીએ ને આપણે TGBમાં નહોતા ગયા મેં પણ ત્યારે અમદાવાદમાં આટલું હતું નહીં એટલે આપણે TGBમાં ગયા જ હતા ને અમદાવાદ ક્યાં બપોરે આપણે મમ્મીને ઓલું કંઈક પેપરનું ને એવું હતું પછી આપણે ત્યાં બે બહાર બેઠા હતા તું ને હું બહાર બેઠા હતા પછી મમ્મી આવી પછી આપણે ઓલા તું નકરી ઓલી ખાઈ ગયો તો શું કહેવાય રિંગલ પ્રિંગલ નહીં હોટલમાં આપણે ગયા ત્યાં તે શું ખાઈ ગયો તો ઓલી નકરી હું આમ નામ ભૂલાઈ નામ ગયું મને ભૂલાઈ ગયું પણ મને એમ જ એ કેવી હતી અરે ઓલી પેસ્ટ્રી જેવું નહોતું બધું ઘણું બધું એ બધું તું બહુ ખાતો હતો પેસ્ટ્રી જેવું હા હવે અત્યારે નામ નહીં યાદ આવે મને આવે ત્યારે કહું તો હમણાં આપણે ગયા હતા એનું હમણાં નહીં હવે એક વર્ષ થઈ ગયું ગયા વર્ષે ગયા હતા ત્યારે એવું યાદ યાદ આવ્યું આર્યા રિસોર્ટ હતું હા કાંઈ વાંધો નહીં હા મને ઉપરથી જાય બધું આર્યા અમે મહાબળેશ્વર ગયા હતા ત્યાં મને ખબર છે એક મોટા રિસોર્ટમાં રોકાણા હતા મને ખબર. હા બસ ઓકે કાંઈ વાંધો નહીં હાલી ગયું આથી મને ખબર છે હા એ તો એમ તો હવે યાદ આવી ગયું હોય તો ને પછી આપણે રાત્રે બહાર જમવા ગયા હતા પછી ત્યાં ઓલા અંકલ તારી હારે વાત કરતા હતા યાદ છે છત્તીસગઢ વાળા છત્તીસગઢ વાળા ધોની વાળા અંકલ ફેંકતા હતા નગરી ઈ હવે પરફેક્ટ યાદ આવી ગયો ને એના પછીના દિવસે આપણે બપોરે TGBમાં જમવા ગયા હતા નહીં હો ભાઈ અમારા હે આપકા નહીં હે ત્રણ ત્રણ કાપ બે જ છે એકમાં તો નૂડલ્સ છે જો ફ્રાય નૂડલ્સ મને આપો. ઓ અમારા દેશી ફ્રાય શું છે દેશી ફ્રાય નાખું કેમ થાય તારા ભાગમાં આવશે જોઈએ મમ્મી શું છે? પરસોને હે ને આગળ થોડાકમાં પૂરું થઈ જાય પછી એની મમ્મીનો વારો આવશે ત્યાં ઠરી ગયું છે કેમ કે એને ઠરેલું જોઈએ અચ્છા હે ઠંડી છે ને એટલે હાલે
પાછો કેમ છે બેટા? લાગી નાક ખુલી ગયું? હડ 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 શરૂ થઈ ગયું. યા મજા આ ગયા ને. ઠંડી વહી ગઈ ને, હવે બહુ ગરમી થવા માંડી હશે ને? તો હજી ઠંડી વહી ગઈ. ઠંડી વહી ગઈ. મારો ભાઈ પાછો મૈસૂર જલ્દી લાવો, દાળ ઠરી ઓ મેડમજી આવી ગયું છે બધું. ઝપાટા કરો શરૂ. આ મેડમજીનો મૈસૂર છે, છાશ છે, મારો મૈસૂર આવી ગયો. મને છે ને બહુ ચીઝ ને એવું બધું ન ભાવે, એટલે હું મોસ્ટલી છે ને જેટલું હોય ને એમાં આવું સાદામાં ચલાવી દઉં. એટલે ચીઝી ને એ બધું ન પેટ ભરાઈ જાય. મારું ડમડમ છે. મેડમને બહુ ભાવે, પણ એ પાર્શ્વભાઈને છે ને કંપની આપશે. કંપની આમાં જો દેખાઈશ ને એમાં ઈ ફેક્ટરી છે એક. फैक्ट्री टेस्ट किया आपने? थोड़ा स्वीट है. એવું છે? बेज स्वीट છે. એવું તમને? નહીં, મને બહુ ગળું ન ભાવે, તને ખબર તો છે. એટલે ફોકસ ઓન મૈસૂર. ચલેગા. ટોપી કાઢવી કાઢ નાખ ઘડી. કાઢવી તો પેટી છે. કાઢવી જ પડી છે. આ બાજુ મને દેખાય છે ટીપું પડતું હોય ને એવું. અને હે ને ખોલી નાખ પાછો, એટલે ઠરી જાય જલ્દી. ખોલ નાખાય આપણે આમ જો પરસો દેશી સ્ટાઇલ. ને આપણે અત્યારે સાવરકુંડલામાં જ છીએ. વી આર નોટ ઇન ફાઇન ક્યુઝીન. ઓકે, એટલે જ્યાં જેવું આવે ને એ રીતે. અને કદાચ ફાઇન ક્યુઝિનમાં હોય ને બેટા, તો આપણે ખોલ નખાય, આપણને અનુકૂળ આવે ને એમ. કોકને ન ગમે એ આપણે નથી વિચારવાનું. ઓકે, આપણને મજા આવવી જોઈએ. મેડમે એવું શીખવાડ્યું હતું મને. બરાબર જ શીખવાડ્યું. ન તો હું બહુ પાછો મામા મામા ચીપું ચીપું કરતો. એમ ના હોય, આમ ના હોય. અમારે પેલા છે ને, જોરથી બોલ. અમારે પેલા શેર છે ને, ઢોસા છે ને ફોક ને સ્પૂન થી ખાતા. પછી મેં એને કીધું કે એવું કઈ ન કરાય, મસ્ત હાથથી છે ને સરસ રીતે આનંદ લઈને ખવાય. ભલે ગમે એ હોટલમાં બહાર ગયા હોય ને તો ઢોસા ખાવાની તો જ મજા આવે. બધું હું બહાર જાઉં એટલે હજી એમ જ ઇમ્પ્રેશનમાં ગોબો નહીં. બરાબર ને? તમને તો હાલે, ગાબડા હાલે. સ્પૂન છે ને મોટી મોટી કંટ્રી કરે. આપણે તો દેશું, આપણે હાથથી. વો સહી પકડે. એક પીસ પડ્યું કોણ ખાશે? ચીઝી વાળી મમ્મી. કેમ છો? પૂરું કર્યું? સફા ચટ. ચીની રોટી ખાઈ ગઈ લાગે. બે હતા, એક ક્યાં હતું? બે હતા આખા પૂરા. કઈ વાંધો નહીં. વળ ખાય તો એ આપણે નો મેળ આવે. એવું છે? આપણે 2 વાર વળ ખાઈએ. બે નહીં, હું કાયમી ધોરણે વળ ખાઉં. એવું છે? યસ. ઓકે, ડોન્ટ વરી. કોઈની યાર કાંઈ માથાકૂટ નથી, પણ એક વળ ખાઈ ગયેલું હતું ને, અરે મજાક ચાલે છે. એના રિએક્શન એને આપવું પડે, એનું રિફ્લેક્શન એને મળવું જોઈએ. એનું મજાક ચાલે સામેવાળા છે. લોકોને પણ વળ ખાતા આવડતા હોય. આમ એવું હોય. હાલો, ઠંડા ઠંડા પવન આવે છે. હા, ઘર તરફ પર્યાવરણ કરીએ. પર્યાવરણ એવું કરવું છે તો તમે બાપ દીકરો ગાડીમાં જાઓ, હું હાલતા વહી આવું. કેમેરો શરૂ છે ને એટલે. ये लो मैडम जी आ गए अपना स्वीट होम. હોમ સ્વીટ હોમ. પૃથ્વીનો છેડો ઘર એવું એમ જ ને? પૃથ્વીનો છેડો ઘર. તો વેવો પાલો. પૃથ્વીનો છેડો ઘર હોય તો. અને ઘરમાં અને 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 તું એમ લઈ લેમાં. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર ને જરૂર કરજો. ઓકે.